બજારમાંથી તરબૂચ ખરીદતા પહેલા ચેતજો, તરબૂચના પરીક્ષણમાં થયા છે ચોંકાવનારા ખુલાસા। કૃત્રિમ તરબૂચ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે। તો ઉનાળાની સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે લોકો તરબૂચનું સેવન કરતા હોય છે, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ બની રહે અને બીમાર થવાથી બચી શકાય। પરંતુ બીમાર થવાથી બચવા માટે તમે જે તરબૂચનું સેવન કરી રહ્યા છો તે જ તરબૂચ તમારા શરીર માટે ખતરારૂપ છે, કારણ કે તરબૂચના નામે તમને કેમિકલવાળું તરબૂચ પધરાવાય છે। સારા સ્વાસ્થ્ય માટે આરોગવામાં આવતા તરબૂચ જે છે તે કેન્સર અને કિડનીના રોગો જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે। આ તરબૂચ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રીતે પાકેલા છે। ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને લોકો છે તે લૂથી બચવા માટે ખાસ તરબૂચ પણ આરોગતા હોય છે, કેમ કે તરબૂચમાં છે તે પાણીનું પ્રમાણ વધારે હોય છે। જો કે જે લૂથી બચવા માટે તરબૂચ આરોગતા હોય છે તે ક્યાંક ને ક્યાંક રોગને પણ આમંત્રણ આપતું હોય છે। કેવી રીતના આ તરબૂચમાં જે છે એ ભેળસેળ થતી હોય છે તે નિવૃત્ત આરોગ્ય અધિકારી છે, આપણે એમની પાસેથી જાણીશું। સર, કઈ રીતના આખી જે છે એ ભેળસેળ થતું હોય છે અને સ્વાસ્થ્ય માટે કઈ રીતના નુકસાન થતું હોય છે? સૌપ્રથમ તો હું તરબૂચ વિશે જણાવીશ કે તરબૂચનો જે કહી શકે પાકવાનો જે સમય છે 70 દિવસથી 180 દિવસ છે। પરિણામે જે બજારમાં લેભાગુ તત્વો છે કે તાત્કાલિકપણે આ જે તરબૂચ છે એ વધારે ઉપયોગ થાય અને આ સિઝન દરમિયાન આ લોકો જે છે લોકોને આ ખાસ કરીને કે આર્ટિફિશિયલ કેમિકલ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી આકર્ષે એ માટે કરે છે। તે વાત કરીએ તો આ રીતે જે એ લોકો છે કેમિકલનો ઉપયોગ કરે કે જેમાં ઇરિથ્રોસિન છે, લેડ બ્રોમેટ છે અને સુદાન ડાઈ છે, આવા કેમિકલ હોય છે કે જેનો તરબૂચના કલર જેવો જ કલર હોય છે અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનર કે સેકરીનનો ઉપયોગ કરી એ તરબૂચમાં જે છે એ ઇન્જેક્ટ કરે છે। ટૂંકમાં આ તરબૂચ જે છે અર્ધ પાકેલ છે અથવા પૂરતી માત્રામાં પકવેલ નથી, એટલે આ રીતે જુદા જુદા આ રીતે કરી આ ડાઈ કે કેમિકલ છે ઇન્જેક્ટ કરે છે। આ ઇન્જેક્ટ થયા પછી જે તરબૂચનો જે અંદરથી ભાગ છે કે જે ફ્લેશ કહેવાય કે તરબૂચનો જે ગર્ભ છે એ એકદમ લાલ રંગનો થઈ જાય છે। લાલ રંગ થવાથી એ આકર્ષાય છે। બીજું આની સાથે જે આર્ટિફિશિયલ સ્વીટનર છે એ સ્વીટનરનો ઉપયોગ તરબૂચ છે એ તરબૂચ ખૂબ જ મીઠું થઈ જાય છે, એટલે આ તરબૂચ પરિણામે જે છે એમાં કેમિકલ વયું જાય છે અને થોડા સમયમાં એ ઉપયોગ કરીને પછી લોકો એ માર્કેટમાં વેચે છે। જ્યારે પણ માર્કેટમાં વેચે છે ત્યારે આપણને એમ જ લાગે છે કે આ તરબૂચ છે એ સુધારીને પણ આપે છે, કાપો પાણીને પણ આપે, ત્યારે એમ જ લાગે છે કે એ એકદમ લાલ ચટાક છે અને મીઠું છે, પણ ખરેખર આ તરબૂચ છે એ લાલ ચટાક અને મીઠું છે એ ખરેખર કેમિકલ યુક્ત છે। કેમિકલ યુક્ત અને આર્ટિફિશિયલ સ્વીટનર તરબૂચ છે એ તરબૂચનો ઉપયોગ કરવાથી પ્રથમ તો જે આના માટે કેમિકલ અથવા જે પાણીનો ઉપયોગ કર્યો છે એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, ઝાડા ઉલટી થઈ શકે છે, સાથે સાથે કમળો અને ટાઇફોઇડ પણ થઈ શકે છે અને આની અંદર જે કેમિકલ છે એ કેમિકલથી એલર્જીક રિએક્શન થઈ શકે છે, સ્કિન ડિઝીઝ થાય છે અને જે કહે છે કે આંખનો અંધાપો પણ આવી જાય છે, લાંબે ગાળે કેન્સર થવાની પણ શક્યતા છે અને કિડનીના રોગ પણ આનાથી થઈ શકે છે। જે છે કેમિકલ અંદર ઇન્જેક્ટ કરી અને તરબૂચ તાત્કાલિક જે છે એ પકવતા હોય છે। સ્વાસ્થ્ય માટે પણ આ તરબૂચ છે તે ઘણું હાનિકારક થતું હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમારી નજર સમક્ષ જ તરબૂચનું પરીક્ષણ કર્યું। હવે અમે આપને બતાવીએ કે કૃત્રિમ રીતે પકવેલું તરબૂચ હોય છે કેવું, તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે, કારણ કે આ તરબૂચમાં કેમિકલ ભેળવવામાં આવ્યું છે તે તમે સ્પષ્ટપણે જોઈ શકશો। એ તરબૂચ છે એમાં તરબૂચની આપણે જોશું આ તરબૂચ છે કે જેમાં કેમિકલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ સ્વીટનર ઉપયોગ, એ જ ટેસ્ટ આપણે આમાં કરશું કે જેથી આપણને ખબર પડે કે આ તરબૂચ છે એ ખરેખર આ સિમ્પલ રાખવાનું છે, જોઈ શકો છો કે જે આ ટિશ્યુ પેપર છે એ પ્રવાહી સાથે સાથે જે કેમિકલ છે કેમિકલ યુક્ત કલર એનો પણ એબ્સોર્બ કરે છે। પરિણામે આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે આ તરબૂચ છે ક્યાંક ને ક્યાંક આમાં કેમિકલનો ઉપયોગ થયો છે। તરબૂચ છે એ એકદમ લાલાશ પડતું લાગશે તમને અને તમને એ આ ટેસ્ટ તો કરી શકાય એવું નથી, પણ ટેસ્ટમાં પણ એકદમ મીઠું લાગશે કારણ કે એમાં આર્ટિફિશિયલ સ્વીટનર નાખેલું છે। એટલે આ એક ખૂબ જ સિમ્પલ ટેસ્ટ છે કે ઘરે આવીને તમે આ કરશો તો તરત તમને જાણકારી પ્રાપ્ત થશે કે આ તરબૂચ છે એ નેચરલ અથવા કુદરતી પાકેલ છે, એમાં જેમાં કલર છે એ કુદરતી છે, જ્યારે આ તરબૂચ છે જેમાં કેમિકલ એડ કરેલું, કેમિકલના ઇન્જેક્શન આપેલા છે અથવા તો ડાઈ ઇન્જેક્ટ કરેલ છે કોઈ પણ જાતની અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ થયો છે।